સ્વાગત છે। આજે આપણે વિષય હિન્દીમાં પાઠ 4 કથની ઓર કરની એમાં પાર્ટ 2 આજે આપણે પૂર્ણ કરવાનો છે। પાર્ટ 1માં આપણે 2 ઉદાહરણો જોયા હતા, એટલે કે ગયા વિડીયોમાં આપણે પહેલાંના વિડીયોમાં આપણે કથની ઓર કરણી પાઠના જે 2 ઉદાહરણ હતા તે જોયા હતા। હવે આપણે ત્રીજું ઉદાહરણ આજે જોઈએ। તો હવે આપણે પાઠ આગળ જોઈશું। एक व्यक्ति दुकान पर गया। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। तो एक व्यक्ति છે, એક માણસ છે તે દુકાન પર જાય છે સામાન ખરીદવા માટે। તો તે છે તે પોતાનું સ્કૂટર દુકાનની સામે જ ઊભું રાખી દે છે। ત્યારે દુકાનદાર કહે છે કે ભાઈ, તમે તમારું વાહન જ્યાં વાહન પાર્ક કરવાનું હોય ત્યાં તમે ઊભું રાખીને આવો। तो सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा। એટલે તે સજ્જને કહ્યું કે મારે અહીંયા ઝાઝો સમય નથી ઊભું રહેવાનું, હું મારો સામાન લઈને હમણાં અહીંથી ચાલ્યો જાઉં છું। दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं है। ત્યારે દુકાનદારે કહ્યું કે પણ આવી રીતે દુકાનની સામે રસ્તાની વચ્ચે તમે સ્કૂટર ઊભું રાખો તે વાત બરાબર નથી, એટલે કે તે વાત ઠીક નથી। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगा। એટલે કે દુકાનદારે કહ્યું કે તમારે અહીંયા વાહન તમે રસ્તા વચ્ચે સડક વચ્ચે દુકાનની સામે ઊભું રાખો તે બરાબર ન કહેવાય। એટલે તે સજ્જને પોતાનું વાહન છે, સ્કૂટર છે, તે વાહન ઊભું રાખવાની જગ્યાએ ત્યાં લાઈનમાં તે પોતાનું વાહન મૂકીને પાછા દુકાને સામાન ખરીદવા આવી જાય છે। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। तो એટલી વારમાં જ એક છોકરો સ્કૂટર લઈને આવ્યો અને દુકાનની સામે જ તે સ્કૂટર ઊભું રાખીને તે દુકાનની અંદર ચાલ્યો ગયો। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया? वह बोला, यह तो मेरा बेटा है। तो આ જોઈને પેલા છોકરાએ દુકાનની સામે વાહન પાર્ક કર્યું ત્યારે દુકાનદારે તેને કાંઈ ન કહ્યું। એટલે છે તે સજ્જને દુકાનદારને કહ્યું કે તમે મને તો ના પાડી, પણ તમે આ છોકરાને કેમ ના ન પાડી કે અહીંયા વાહન તમે ઊભું ન રાખો? ત્યારે દુકાનદારે કહ્યું કે યહ તો મેરા બેટા હે। દુકાનદારે કહ્યું કે આ તો મારો છોકરો છે। તો એવું તો ના ચાલે ને, કે નિયમ તો બધા માટે હોવા જોઈએ। तो कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। એટલે કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ આદર્શની વાતો કરે છે, પણ જ્યારે એને અપનાવવાનો સમય હોય ત્યારે તે આદર્શ ભૂલી જાય છે। એટલે કે આદર્શો તે બીજા માટે રાખે છે પણ પોતે જ તેનું પાલન કરતા નથી। તો અહીંયા પણ દુકાનદારે એમ જ કર્યું કે પેલા સજ્જનને તેણે દુકાનની સામે વાહન મૂકવા ન દીધું અને જ્યારે પોતાનો છોકરો આવે છે ત્યારે તેને દુકાનની સામે ગાડી મૂકીને તે અંદર ચાલ્યો જાય છે, તો તે એને ના નથી પાડતો। તો અહીંયા આપણે એક ઉદાહરણ જોયું। હજી એક ઉદાહરણ છે તે આપણે જોઈ લઈએ। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया। एक दिवस एक सज्जने
સજ્જનને ઘેર તેમના મિત્રો મળવા આવ્યા. બંને મિત્રો વાતચીતમાં મગ્ન હતા. ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. ઉન્હોંને खिड़की से झाँक कर देखा. બહાર મકાન માલિક ખડા થા. તો તેમણે બારીમાંથી નજર કરીને બહાર જોયું તો બહાર છે તે મકાનના માલિક ઊભા હતા. એટલે કે તેમનું મકાન છે તે એમાં તે ભાડે રહેતા હતા. તો એના મકાનના માલિક છે તે બહાર ઊભા હતા. એટલે કે તેમણે દરવાજો ખખડાવ્યો હતો. जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था. એટલે કે તે પહેલાં છેલ્લા 4 મહિનાનું મકાન ભાડું લેવા માટે વારંવાર તેમના ઘરે આવતા હતા. उन्होंने अपने बच्चे को समझा कर बहार भेजा. તો તે સજ્જને પોતાના બાળકને સમજાવીને બહાર મોકલો. जब बच्चा बाहर गया तो मकान मालिक ने उसे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ. बच्चे ने तपाक से जवाब दिया. पिताजी ने कहा है कि वे घर पे नहीं है. बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा. घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो ગયા. એટલે જ્યારે મકાન માલિક છે તે છેલ્લા 4 મહિનાનું ભાડું બાકી હતું તે લેવા માટે વારંવાર તેમના ઘરે આવતા હતા. તો આજે તે સજ્જનના ઘરે તેના મિત્ર બેઠા હતા, મિત્ર મળવા આવ્યા હતા. અને આ મકાન માલિક છે તે તેમની પાસે ભાડું લેવા માટે આવે છે અને દરવાજો ખખડાવે છે. તો આ સજ્જન છે તે તેના પોતાના બાળકને કહે છે કે જા બહાર જઈને કહી દે કે મારા પિતાજી છે એ ઘરે નથી. તો જ્યારે બાળક બહાર ગયો ત્યારે મકાન માલિકે તેને કહ્યું કે તારા પિતાજીને કહે કે હું મકાનનું ભાડું લેવા આવ્યો છું. તો બાળક તરત જ જવાબ આપ્યો કે પિતાજીએ કહ્યું છે કે તે ઘરમાં નથી. તો બાળક છે તો બાળકને તો એવો કે ખ્યાલ ન આવે. તો તેણે મકાન માલિકને એમ કહી દીધું કે મારા પિતાજીએ મને એમ કીધું કે જવાબ આપ કે હું ઘરે નથી, એટલે કે તે ઘરે નથી. તો આ વાત સાંભળીને તો મકાન માલિક છે તે હસવા લાગ્યા અને ઘરમાં બેઠેલા મિત્રનું મુખ પણ મલકાઈ ગયું. એટલે કે તેના મિત્ર જે ઘરે આવ્યા હતા તે પણ તે હસવા લાગ્યા. એટલે કે તેમનું પણ મોઢું મલકાઈ ગયું, સ્મિત આવી ગયું. તે જોઈને પેલા સજ્જન પણ શરમાઈ ગયા. जिसे देख कर वे सज्जन पानी पानी हो गया. એટલે કે જે સજ્જન હતા જે તે પણ શરમાઈ ગયા. एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए. सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए. એક સજ્જને પોતાના પૌત્રને શીખવાડ્યું હતું કે આપણે કદી કોઈ કામ ખોટી રીતે ન કરવું જોઈએ. હંમેશા પોતાના વારાની રાહ જોવી જોઈએ. एक दिन की बात है. एक दिन की बात है. वे बिजली के बिल जमा कराने गए. साथ में उनका 8 वर्षीय पोता भी था. तो એક દિવસની વાત છે કે તેઓ નળ અને વીજળીનું બિલ ભરવા ગયા. સાથે તેમનો 8 વર્ષનો પૌત્ર પણ હતો. એક સજ્જને પોતાના પૌત્રને શીખવાડ્યું હતું કે આપણે કદી કોઈ કામ ખોટી રીતે ન કરવું જોઈએ. હંમેશા પોતાના વારાની રાહ જોવી જોઈએ. એટલે એક સજ્જન છે એને પોતાના પૌત્ર એટલે કે પોતાના દીકરાને શીખવાડ્યું હતું કે આપણે કોઈ દિવસ કોઈ કામ ખોટી રીતે ન કરવું જોઈએ. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે એક દિવસની વાત છે. તે સજ્જન છે તે લાઇટ બિલ ભરવા
ભરવા માટે જાય છે અને સાથે તેમના પૌત્રને 8 વર્ષના પૌત્રને પણ સાથે લઈ જાય છે। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। એટલે કે બિલ ભરનારાઓની લાંબી લાઈન જોઈને તેઓ ઉપાય કરવા લાગ્યા કે હવે શું કરવું, અહીંયા તો એટલી મોટી લાઈન છે। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। તો ત્યાં જે તે લાઈન હતી બિલ ભરવાની તે લોકોને તેણે બધાને ધ્યાનથી જોયા। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। એટલે આગળ જ એક પરિચિત વ્યક્તિ હતા કે જે ઓળખીતા હતા તેમને તેણે ઊભેલા જોયા। वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भुलाए लो, इसको भी जमा कर दो। તે ઓળખીતાને જોઈને તરત જ તેમની પાસે જાય છે અને કહે છે, બેટા આ બિલ તું ઘરે જ ભૂલી આવ્યો છે, લે આ પણ તું ભરી દે। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी। તો સામેવાળો વ્યક્તિ છે જે ઓળખીતો તે કાંઈ બોલે એ પહેલાં જ તે દાદા છે તેના હાથમાં બિલ અને બિલની રકમ એટલે કે પૈસા બંને તે વ્યક્તિના હાથમાં મૂકી દે છે અને એક તરફ ખડે હો ગए અને તે એક બાજુ ઊભા રહી જાય છે। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना। उसकी बात सुनकर लोग हंसने लगे। તો આ વાત છે તે તેના પૌત્ર જે માસૂમ છે, નિખાલસ છે, તેને આ વાત સમજાતી નથી અને તે પોતાના દાદાને વારંવાર કહે છે કે દાદાજી હાલો ને લાઈનમાં ઊભા રહો ને। તેની વાત સાંભળીને બીજા લોકો છે તે હસવા લાગે છે, કારણ કે દાદા છે તે ખોટું કરીને પેલા જે આગળની લાઈનમાં ઊભા હોય છે તેને પોતાનું બિલ ભરવા આપી દે છે અને પોતે લાઈનમાં ઊભા રહેતા નથી। આ જોઈને બીજા લોકો પણ હસવા લાગે છે। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं है। એટલે કે કેટલાય એવા લોકો હોય છે જે મોટી મોટી આદર્શોની વાતો તો કરે છે પણ તેને કોઈ દિવસ પોતે અપનાવતા નથી। इस प्रकार का आचरण अच्छा नहीं होता। એટલે કે આવા પ્રકારનું વર્તન છે, આચરણ છે તે સારું ન કહેવાય। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता। એટલે કે આવું વર્તન કરવાવાળાને કોઈ દિવસ સમાજમાં અને જગતમાં માન સન્માન મળતું નથી। वे हंसी के पात्र बनते हैं। એટલે કે તેઓ હાસ્ય પાત્ર બને છે। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એટલા માટે જ આપણે કથની અને કરણીમાં હંમેશા એકતા રાખવી જોઈએ। हो कथनी करनी एक સમાન, જગ में मिलता तब સમાન। એટલે કે હોય કથની કરણી એક સમાન, જગતમાં ત્યારે મળે છે સન્માન। એટલે કે આપણું કાર્ય અને આપણી કથની બંને સમાન હોય, કથની અને કરણી એટલે કે આપણે જે કહીએ છીએ એ જ આપણે કરીએ છીએ, એ બંને સમાન હોવા જોઈએ તો જ આપણને જગતમાં માન સન્માન મળે છે। જો આપણે કહીએ બીજાને કહેતા હોઈએ અને તે જ આપણે ન કરીએ તો આપણે જગતમાં આપણને માન સન્માન મળતું નથી અને લોકોને આપણે હાસ્યપાત્ર બનીએ છીએ અને લોકો આપણી હસી મજાક છે એ ઉડાવે છે। તો કોઈ દિવસ આપણે એવું ન કરવું જોઈએ। તો આ પાઠમાં આપણે कथनी और करनी का अंतर करने वाले 5 उदाहरण हमने देखे। तो पहला उदाहरण था वह बगीचा का था, बाग का था कि बगीचे में एक सज्जन फूल खिलाता है और खुद ही उस फूल को तोड़ते हुए पकड़ा जाता है। दूसरा उदाहरण हमने देखा कि बस में धूम्रपान करने की मनाही थी, फिर भी ड्राइवर और कंडक्टर दोनों साथ में धूम्रपान करते हैं। तीसरा उदाहरण हमने देखा कि दुकान के सामने स्कूटर पार्क नहीं करना चाहिए,
फिर भी दुकानदार का बेटा है वह दुकान के सामने ही स्कूटर रखता है। चौथा उदाहरण हमने देखा कि घर पे होते हुए भी अपने बच्चे को वह झूठ बोलना सिखाता है कि पिताजी घर पर नहीं है। वह मकान मालिक को झूठ बोलने के लिए कहता है। पांचवा उदाहरण हमने देखा दादा और पुत्र का था। जो दादाजी अपने पोते को सिखाते हैं कि हमें कोई भी काम गलत ढंग से नहीं करना चाहिए, लेकिन वही जब बिल भरने जाते हैं तो लंबी लाइन देखकर और अपने संबंधी से बिल भरवा देते हैं। तो ये 5 उदाहरण हमने इस पाठ में देखे। तो दरेक विद्यार्थीए आ पाठना शब्दार्थ છે તે શબ્દાર્થ અને મુહાવરા 2 વખત રફ નોટમાં લખીને મોકલવાના છે। હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ આ પાઠના શબ્દાર્થ અને મુહાવરા 2 વાર લખીને મોકલવાના છે। તો આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। દરેક વિદ્યાર્થીએ હોમવર્ક ફરજિયાત મોકલવાનું છે।